વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આ દિવસોમાં ભારત પર્વની ઉજવણીમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે. દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત અને સંસ્કૃતિ અહીં એક સાથે પ્રદર્શિત થઈ રહી છે. આ ઉત્સવમાં મધ્યપ્રદેશના ભોપાલની અરેરા કોલોનીના રહેવાસી વાદ્યયંત્ર પ્રતિરૂપ કલાકાર રાહુલ શ્રીવાસ પણ પોતાની અનોખી કળાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેઓ ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી તબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વીણા, વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, શંખ, ઝાલર, કિરતાલ, સારંગી, શરણાઈ, સુરમંદર, બંસી જેવા આશરે 40 પ્રકારના નાના સંગીતો વાદ્યોના પ્રતિરૂપ બનાવી રહ્યા છે. આ પ્રતિરૂપ વાદ્યો માત્ર આકર્ષક દેખાવ જ નહીં પરંતુ વોકલ ફોર લોકલની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે. સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા રાહુલ શ્રીવાસે મધ્યપ્રદેશની પ્રયાગ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. શરૂઆતમાં તેઓ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, પરંતુ મોંઘા વાદ્યો ખરીદવાની અસમર્થતાને કારણે તેમણે નવી દિશામાં વિચાર શરૂ કર્યો. રાહુલભાઈ કહે છે, વાદ્યોની કિંમતો વધારે હોવાથી ખરીદી મુશ્કેલ હતી, એટલે ફર્નિચરના વેસ્ટ મટીરિયલમાંથી નાના પ્રતિરૂપ વાદ્યો બનાવવાનું શરૂ કર્યું. લોકોને એ વાદ્યો ખૂબ પસંદ આવ્યા અને ધીમે ધીમે તેની માંગ વધી. આ રીતે હાથથી બનાવેલા વાદ્યોના વેચાણથી તેમણે પોતાની આજીવિકા ઊભી કરી. આજથી દાયકાઓ પહેલાં શરૂ થયેલા આ નાનો પ્રયાસ આજે તેમની આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનું પ્રતીક બની ગયો છે. હાલમાં રાહુલ શ્રીવાસ પોતાના પરિવારના સહયોગથી આશરે 20 જેટલી મહિલાઓને નાના પ્રતિરૂપ વાદ્ય બનાવવાની કામગીરી શીખવી રોજગાર આપી રહ્યા છે. તેઓ મહિને ₹30,000 જેટલી આવક મેળવે છે અને તેમની સાથે જોડાયેલી મહિલાઓને દરરોજ ₹300 જેટલી રોજગારી આપે છે. તેઓ કહે છે કે હું આત્મનિર્ભર બન્યો છું, પણ મારી જોડે જોડાયેલી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી શક્યો છું. એ જ સાચો સંતોષ છે. मैं राहुल श्रीवास यहाँ एकता नगर में जो भारत पर्व मनाया जा रहा है उसमें अपनी एग्जीबिशन लेके आया हूँ. मैं मध्य प्रदेश भोपाल से मध्य प्रदेश टूरिज़्म बोर्ड के साथ अपनी एग्जीबिशन लेके आया हूँ, जिसमें मैं म्यूज़िकल इंस्ट्रूमेंट्स के मिनिएचर्स बनाता हूँ. ये सागौन की लकड़ी से हैं और कुछ बहुत सारे जो फर्नीचर में से बच जाती लकड़ी उससे भी बनाते हैं हम लोग. और मेरे पड़ोस में जो बहनें रहती हैं मेरी, वो भी इसमें मेरी मदद करती हैं. और पहले मैं शौकिया बनाता था, लेकिन अभी सभी लोग पसंद करने लगे तो अभी बहुत ज़्यादा मेरी इसमें सेल होने लग गई है. मैं 10 साल से ये कर रहा हूँ और मैं म्यूज़िक का स्टूडेंट भी हूँ. मैंने इसी की पढ़ाई भी की है. 15-20 लोग मेरे साथ करते हैं काम ये, और हम लोग बहुत सारे म्यूज़िक के कंपटीशन में इसकी ट्रॉफ़ी भी बनाते हैं. मैं बहुत सारी एग्जीबिशन में गया हूँ. मध्य प्रदेश टूरिज़्म बोर्ड के साथ गया हूँ, बेंगलोर गया हूँ, दिल्ली गया हूँ, ग्वालियर गया हूँ, भोपाल में थी और बहुत सारी जगह मैंने एग्जीबिशन लगाई है. मैं जैसे कि मैं म्यूज़िक का स्टूडेंट हूँ, तो मैं चाहता था बहुत सारे इंस्ट्रूमेंट म्यूज़िक का मुझे पसंद थे, मैं सबको रखना चाहता था अपने घर में, लेकिन उनका मेंटेनेंस ज़्यादा होता है. तो मैंने अपने लिए एक बनाया, तो फिर मेरे दोस्तों को पसंद आया तो उन्होंने बोला हमारे लिए भी बनाओ. फिर ऐसा करके उनके दोस्तों को पसंद आया तो उन्होंने बोला हमारे लिए भी बनाओ. तो अभी बढ़ते बढ़ते इतना ज़्यादा लोगों को पसंद आ गया कि मैं इसमें ज़्यादा बिज़ी हो गया हूँ. यहाँ पर बहुत अच्छा रिस्पॉन्स है मेरा. बहुत लोग आके पूछे, फ़ोटो खींचे मेरे साथ और उसके बारे में जानकारी ली, और उनको कुछ नया देखने को मिल रहा है. और ये हैंडमेड है. अभी बाज़ार में आपको सब जो ऐसा लगेगा वो सब चाइनीज़ और वगैरह प्लास्टिक के हैं. तो इसमें और ये बहुत सारी महिलाएं भी बनाती हैं इसमें, तो उनका भी हाथ है इसमें. यहाँ पर जैसे कि सभी राज्य से आए हैं, तो यहाँ सभी राज्यों के रंग आपको देखने को मिलेंगे. वहाँ के हैंडीक्राफ्ट फूड आए हैं, तो आप सभी लोग आके देख सकते हैं. यहाँ पर एक ही जगह पर आपको सारे राज्यों का एक्सपीरियंस हो जाएगा. ચાલો ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ.
ટૂંક સમય માટે જ. એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.